મિત્રો આજે આપણે બ્રેન ગેમ એટલે કે મગજની કસરત કે કેવી રીતના કરી શકાય તેની વિશે આપણે ચર્ચા કરવાના છે. બોલે તો આપણે બધી કસરતો કરતા જ હોઈએ છીએ, જીમ ને વોકિંગ ને એ બધું. પણ આપણે આજે બ્રેન ગેમ મગજની કસરત કેવી રીતે કરી શકાય તેના ઉપર ચર્ચા કરવાની છે. તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને મિત્રો સુધી પહોંચાડજો. આજના સમયમાં લોકોને હવે ફિઝિકલ ફિટનેસ માટે સારા એવા જાગૃત થયા છે. જીમ જનારાઓની સંખ્યા પર વધી રહી છે. જે લોકો જીમ જતા નથી એ લોકો મોર્નિંગ વોક કરવા તો જાય જ છે. બેઠાડું જિંદગીના કારણે લાઈફસ્ટાઈલ ડિસીઝ વધી રહ્યા છે. એર કન્ડિશનર ચેમ્બરમાં પર એ પરસેવો પડતો નથી જે જીમ જવું પડે છે. શારીરિક સ્વસ્થતા બરાબર છે, પણ માનસિક સ્વાસ્થ્યનું શું? આપણું મગજ કેટલું એક્ટિવ હોય છે આપણે જાણીએ છીએ, જોઈએ છીએ. એમાં કેટલા ફોકસ હોઈએ છીએ કે આપણે જે કામ કરીએ છીએ એમાં તેમાં પૂરતું ધ્યાન પર આપી ન શકીએ અને મન પર વારંવાર ક્યારેક ભટકી જાય તો સમજવું કે આપણું મગજ જે રીતે કામ કરવું જોઈએ તેવું કામ કરતું નથી. આપણે કોઈ વખત ચીજો એટલે આપણે હવે આ બ્રેન ગેમ કસરત કેવી રીતના કરી શકાય તે જાણશું. ઘણી વખત આપણે કોઈ ચીજ ક્યારેક મૂકી હોય અને આપણે તે ન મળતી હોય તો તેને કારણે મગજ યોગ્ય રીતે નોંધ જ કરી હોતી નથી અને ધ્યાન આપણું બીજે ક્યાંક હોય છે. ઘણી વખત આપણે જે કામ કરતા હોઈએ છીએ તે પણ યંત્રવત ચાલતું નથી ને કાર ચલાવતા હોઈએ ત્યારે આપણું ધ્યાન બીજે ક્યાંક વિચારોમાં હોય છે, નજર રોડ પર હોય છે, હાથનું સ્ટીયરિંગ પર હોય છે અને પગ એક્ટિવેટર પર હોય છે, પણ મગજ બીજે ક્યાંય હોય છે. ઘણી વખત આપણે શૂન્ય મનસ્ક થઈ જઈએ છીએ. એવો સવાલ કરીએ તો હું શું કરું અને કંઈક વાત કરવી હોય અને અચાનક જ ભૂલી જઈએ કે આ બધાનું સૌથી મોટું કારણ આપણું મગજ છે. ક્યાંક આપણું મગજ છે ઠેકાણે નથી, નહીં કોઈ કામ કે વાતમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી. આવું થયા ત્યારે આપણે સમજવું કે મગજ બરાબર કામ કરતું નથી. હવે બીજી વસ્તુ એ આપણે મગજને જે જીમ તરીકે ઉપયોગ કરો. મગજને સતર્ક અને સક્રિય રાખવા માટે બ્રેન જીમની બોલબાલા વધી રહી છે. મગજને પણ થોડુંક કસરત કરતા રહીએ. બ્રેનને ન્યુરોટ્રાન્સમિટર ડિસીઝ એક્સરસાઇઝની જરૂર પડે છે. આ એક્સરસાઇઝ કરવાથી ન્યુરોન એક્ટિવ થાય છે અને બ્રેઇનમાં બ્લડ સર્ક્યુલેશન અને બીજી ગતિવિધિઓ વ્યવસ્થિત ચાલતી હોય તો તણાવ, એન્ઝાયટી, ડિપ્રેશન વગેરેને ચોકસાઈ ઘટી જાય છે. બ્રેન ચોક્કસ ઝડપથી કામ કરવા લાગે છે અને પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે. જ્યારે નાની નાની વાતમાં ગુસ્સો આવતો હોય, સામાન્ય ઘટનાઓમાં ઇરિટેટ થઈ જવાતું હોય, કોઈ કામ કરતી વખતે ધ્યાન ભટકી જતું હોય કે નવું શીખવામાં કે સમજવામાં મુશ્કેલી પડતી હોય ત્યારે બ્રેન જીમની જરૂર છે. જેમ કે પઝલ, ચેસ, કોર્સવર્ક જેવી અનેક ગેમ જેવી રમતો છે જે આપણને બ્રેનને સ્ટિમ્યુલેટ કરે છે અને ત્યાં રક્તનો સંચાર વધારે છે અને આપણું મગજને એક્ટિવ રાખે છે. હવે મિત્રો અત્યારના આધુનિક ટેકનોલોજીની અંદર આપણે બધાએ મગજની ઓપ્શન આપણા મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટરે લઈ દીધું છે. જે આપણે તેના સહારે ચાલીએ છીએ કે સવારમાં વહેલી ઉઠવાનું હોય, ક્યાંક નોકરી ઉપર જવાનું હોય અને જમવાનું હોય કે બહાર જવાનું હોય તો આપણે તરત જ તેની ઉપર જ તે મીટ માંડીને બેઠા હોઈએ છીએ. જેથી આપણા મગજને પ્રેક્ટિસ ટેકનોલોજીએ પાડી દીધી છે. ટેકનોલોજીકલ માઇન્ડ થઈ ગયું છે એટલે આપણને કશું યાદ નથી રહેતું. આપણે કંઈક યાદ કરવાનું હોય તો મોબાઈલમાં સેટિંગ કરીને રાખીએ છીએ, જેથી કરીને આપણું મગજ છે તે એક્ટિવ રહેતું નથી અને પરિણામે ન્યુરોટ્રાન્સમિટર ડિસીઝમાં જે ઇફેક્ટ થાય છે. તો આપણે ક્યાંક ગમે ત્યાં બહારગામ જવું હોય તો આપણે ગૂગલની અંદર સર્ચ મારી લઈએ છીએ, ગૂગલ મેપમાં જઈએ છીએ અને સર્ચ મારી લઈએ છીએ, રસ્તો પર શોધી લઈએ છીએ અને કોઈને પૂછતા પણ નથી. અને ઘરે કોઈને જવું હોય તો તેમાં પણ એડ્રેસ પર સર્ચ મારી લઈએ છીએ, જેથી ઘર મળી જાય. એટલે આપણે જે મગજને જે વર્કઆઉટ કરવાનું હતું એ કરતું નથી. જો મગજને આવું વર્કઆઉટ કરવાનું આવે તો ખરી મગજની કસરત થઈ શકે, જેનો ઘણા બાયોલોજિકલ ફેરફાર જોવા મળે છે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો વધુમાં વધુ મિત્રોને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયોને આગળ પહોંચાડો. થેન્ક યુ.